સભ્ય સમાજને શરમાવે અને કાયદાના લીરે લીરા ઉડાવી દે અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। સાબરકાંઠાના ઈડરમાંથી એક ઘટના સામે આવી જ્યાં એક પ્રેમ કરનાર વ્યક્તિને તાલિબાની સજા અપાઈ। શું પ્રેમ કરવો ગુનો છે? શું કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈ ગુંડા તત્વોને છે? કારણ કે ઈડરમાં એક પ્રેમી યુગલનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું અને તાલિબાની સજા આપવામાં આવી। આ આખી જે ઘટના છે તેને તમે સાંભળશો તો તમારા રૂવાડા ઉભા થઈ જશે। કારણ કે મૈત્રી કરાર કરનાર એક યુવકને ચપ્પુની અણીએ ઉપાડી લઈ તેને દરોડાથી બાંધવામાં આવ્યો અને ઢોરમાર મારીને નપુંસક બનાવવાનો ઘાતકી પ્રયાસ કરવામાં આવ્યો। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ઘટનાની વિગતો એવી છે કે સાબરકાંઠાના ઈડરની એક ખાનગી હોસ્પિટલમાંથી 7 જેટલા શખ્સો ચપ્પુની અણીએ એક પ્રેમી યુગલનું બળજબરીપૂર્વક અપહરણ કરે છે। થોડા દિવસે જાહેર હોસ્પિટલમાંથી થયેલા અપહરણની સમગ્ર વિસ્તારમાં સન્નાટો થઈ ગયો। અપહરણકારો આ યુગલને ધાકધમકી આપીને વડગામ વિસ્તારમાં લઈ ગયા। વડગામ પહોંચતા જ નરાધમો ક્રૂરતાની તમામ હદો વટાવી ચૂક્યા। યુવકને દોડે બાંધી દીધો, ત્યારબાદ તેના પર ઢોરમાર વરસાવવામાં આવ્યો અને આટલેથી પણ આ શખ્સોનું મન ન ભરાયું એટલે કાયદાનું સહેજ પણ ડર રાખ્યા વિના યુવકના માથાના વાળ ઉતારી અને તેને ટાલ કરી દેવામાં આવી। આ ઘટનામાં ક્રૂરતાની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે યુવકને બળજબરીપૂર્વક એક પ્રવાહી પીવડાવવામાં આવ્યો। આક્ષેપ એવો છે કે યુવકને કેળના મૂળનો રસ કહીને ઝેરી પ્રવાહી પાઈ દેવાયું છે જેથી તે નપુંસક બની જાય અને પોતાના જ સમાજમાં મૈત્રી કરાર કરનારા યુવક પર કુલ 9 જેટલા લોકોએ રાક્ષસી ત્રાસ ગુજાર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે। આખી ઘટના છે તેનો વિડીયો ત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। પીડિત યુવકે આ મામલે સાબરકાંઠા SP અને ઈડર પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર પણ લગાવી છે અને નરાધમો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરાઈ છે। આખી ઘટનાને જોતા સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત જેવા શાંત રાજ્યમાં આવી તાલિબાની તત્વોને કાયદાનો કોઈ ભય કેમ નથી રહ્યો? થોડા દિવસે હોસ્પિટલમાંથી અપહરણ કરવાની હિંમત આ ગુંડાઓ પાસે ક્યાંથી આવી? શું પોલીસ આ તમામ આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલશે ખરી? આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત પણ ન કરે। આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે તાલિબાની સજા એ ખૂબ ઘાતક હોય છે। જે દ્રશ્યો આપણે જોયા તેમાં એ વ્યક્તિના વાળ છે તે ઉતારી નાખવામાં આવે છે, તેને કોઈ પણ ઝેરી પ્રકારનું એક પીણું પીવડાવવામાં આવે છે। આ કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી, આ છે ગુંડા તત્વો છે, લુખ્ખા તત્વો છે અને આ બધાની એટલી હિંમત વધી ગઈ છે કે તેમને કાયદાનું કોઈ ડર નથી રહ્યો। કોઈ વ્યક્તિ છે તેનાથી ભૂલ થાય તો આ ભૂલની સજા એટલી ઘાતક ન આપવી જોઈએ અને આ હદે તો આપણું તંત્ર પણ સજા નથી આપતું, તો આ લોકોને કોણે આવી બધી પરમિશન આપી? ઘણા બધા સવાલો છે, તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।